કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે અનોખી પદયાત્રા ભુજ પહોંચી. ભુજ, તારીખ 15. કચ્છ જિલ્લામાં શાળામાં શિક્ષકોની ભારે અછતને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ પરિસ્થિતિને ઉજાગર કરવા માટે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ બિન રાજકીય પદયાત્રામાં પોલીસ વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં પોલીસના બેવડા માપદંડ અંગે રોષ ફેલાયો છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અને માંગણીઓ. આ પદયાત્રા ગઈકાલે, તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ, મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે આવેલા આશાપુરા મંદિરથી શરૂ થઈ હતી અને આજે સવારે 11:15 વાગ્યે કચ્છ યુનિવર્સિટી, ભુજ પાસે પહોંચી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનો જોડાયા હતા, જેમણે કચ્છ માંગે, કાયમી શિક્ષક જેવા સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજાએ જણાવ્યું કે, લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ પદયાત્રાનો મુખ્ય હેતુ સરકારનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવાનો છે જેથી કરીને કચ્છના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધારી શકાય. આ પદયાત્રા બાદ, ટ્રસ્ટના સભ્યો ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપશે, જેમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવાની અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાની માંગણી કરવામાં આવશે. પોલીસની ભૂમિકા પર સવાલો. જો કે, આ પદયાત્રા દરમિયાન પોલીસની નિષ્ક્રિયતાએ અનેક સવાલો ઊભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક બિન રાજકીય પદયાત્રા હોવાથી પોલીસ તંત્ર દ્વારા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સામાન્ય રીતે, જ્યારે કોઈ રાજકીય નેતાની પદયાત્રા કે રેલી હોય છે, ત્યારે પોલીસની ગાડીઓ અને સુરક્ષાકર્મીઓનો કાફલો સાથે જોવા મળે છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકનું નિયમન થઈ શકે. પરંતુ, આ શૈક્ષણિક માંગણી માટેની પદયાત્રામાં આવી કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ પ્રશાસન રાજકીય કાર્યક્રમોને જે મહત્વ આપે છે તેવું સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોને લગતા કાર્યક્રમોને આપતું નથી. આ પ્રકારનું વલણ પોલીસની ભૂમિકા અને તેની પ્રાથમિકતાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. એવી માંગ ઉઠી રહી છે કે પોલીસ તંત્રએ તમામ પ્રકારના કાર્યક્રમોમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિષ્પક્ષતાથી નિભાવવી જોઈએ. રિપોર્ટ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ.